કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે નવો ટોપિક શીખવાનો છે. તો છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ વિકલનની મદદથી આપણે કુટ પ્રશ્નો સોલ્વ કરી શકીએ, જેમાં દરને લગતા પ્રશ્નો આપણે સહેલાઈથી નક્કી કર્યા. હવે આપણે થોડુંક વિધેય પરનો ઉપયોગ જોઈ લઈએ. તો વિકલનની મદદથી વધતા અને ઘટતા વિધેયો નક્કી કરી શકાય. વિકલન દ્વારા વધતા કે ઘટતા વિધેયો, વિકલન દ્વારા વધતા કે ઘટતા વિધેયો. તો આ ટોપિક સમજવા માટે આપણે પહેલાં તો વધતું અને ઘટતું વિધેય શું છે એ ખબર હોવી જોઈએ. તમને ખબર છે આલેખ પરથી, જો આલેખ નીચેથી ઉપર તરફ જાય તો વિધેય વધતું હોય. ચાલો હું તમને જરાક સમજાવી દઉં. વધતા ઘટતા વિધેયની વ્યાખ્યા કંઈક આ રીતે હોય. ધારો કે અહીંયા x1 અને અહીંયા x2 છે, બે જુદી જુદી કિંમત. અહીંયા વિધેયનું મૂલ્ય fx1 અને અહીંયા fx2 છે, તો વિધેયનો આલેખ નીચેથી ઉપર જશે. એટલે આ થઈ ગયું fx1 અને આ થઈ ગયું fx2. તો મિત્રો આ આલેખ નીચેથી ઉપર ગયો કે નહીં, એટલે કે આ વધતું વિધેય છે. એ જ રીતે ઘટતા વિધેયમાં તમે કંઈક આવું કહેશો. ધારો કે અહીંયા x1 અને x2 લઉં, પણ હવે fx1 અહીંયાથી અહીંયા આમ નીચે ઉતરે છે. તો આ બિંદુ આગળ fx1 અને આ બિંદુ આગળ fx2. તો આ આલેખ ઉપરથી નીચે ઉતરે છે. એટલે કે x1 આગળ જે કિંમત છે ને એના કરતાં x2 આગળ જે કિંમત છે ને એ ઓછી છે. જ્યારે x1 તો x2 કરતાં નાના જ છે બંને કેસમાં. તો મિત્રો વધતું વિધેય કોને કહેશું? તમે એવું કહી શકો x1 અને x2માં અસમતા x1 x2 કરતાં નાના હોય તો fx1 પણ fx2 કરતાં નાના જ રહે તો વિધેય વધતું હોય. એવી જ રીતે x1 x2 કરતાં નાના હોય પણ fx1 fx2 કરતાં મોટા થઈ જાય ને તો વિધેય ઘટતું છે. તો આ તમે ધોરણ 11માં શીખી ગયા, પણ આપણે જરાક એને ફરીથી યાદ કરી લઈએ. તો આપેલ પ્રદેશ x1 x2 બિલોંગ્સ ટુ આપેલ ડોમેન માટે, તો હું સીધો લખું આપેલ x1 x2 બિલોંગ્સ ટુ ડોમેન ઓફ f, વિધેયનો જે કોઈ પ્રદેશ હોય એના માટે. સૌથી પહેલી વ્યાખ્યા, x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2 ઇમ્પ્લાઇઝ fx1 પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2. જો આવું થાય તો f એના પ્રદેશ એટલે જે કાંઈ ડોમેન ઓફ f હોય એના ઉપર વધતું વિધેય, અને વધતા વિધેયનો સિમ્બોલ છે આમ ઉપર તરફનો એરો, આ તો તમને ખબર છે. તો એ વધતું વિધેય છે. બીજી શક્યતા x1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x2, પણ હવે અસમતા બદલી જાય, વિધેય લાગુ પાડતા અસમતા બદલી જાય. ખાસ કરીને પહેલા ચરણમાં કોસ વિધેય સાથે આવું થાય, તમે શીખી ગયા છો. જો આવું થાય તો આપણે કહી શકીએ કે f એ તેના પ્રદેશ પર એટલે કે ડોમેન ઓફ f પર ઘટતું વિધેય છે, અને ઘટતા વિધેયનું સિમ્બોલ આમ નીચે તરફનો એરો છે. તો વિધેય બે રીતે હોય, કાં વિધેય વધતું હોય ને કાં વિધેય ઘટતું હોય. હવે અહીંયા મેં લેસ ધેન ઓર ઇક્વલ ટુ શા માટે લખ્યા ખબર છે? ઘણીવાર ઇક્વલ ટુ હોય તો પણ ચાલે, કેમ કે તો આલેખ આમ સ્થિર થઈ જાય અને પછી આલેખ આમ ઉપર તરફ જાય. પણ ચુસ્ત રીતે હોય ને તો ઇક્વલ ટુની જરૂર નથી. ઘણીવાર આ રીતે પણ યાદ રાખવામાં આવે છે. નોંધ, આ નોંધ એ તમારે JEE માટે ખાસ. જો x1 લેસ ધેન x2 અને વિધેય લાગુ પડતા માત્ર લેસ ધેન fx2 સમાનતા નીકળી જાય તો કંઈ ખાસ નહીં, તો આપણે કહી શકીએ f એ એના પ્રદેશ પર એટલે કે ડોમેન ઓફ f પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. ચુસ્ત રીતે વધતું વિધેય છે. એવી જ રીતે ચુસ્ત રીતે ઘટતું વિધેય તમે તમારી જાતે નક્કી કરી શકો. પરંતુ આની અંદર આ તો વ્યાખ્યા થઈ ગઈ, આ બંને વધતા અને ઘટતા વિધેયની વ્યાખ્યા છે. પણ મિત્રો અહીંયા વિકલનનો તો ઉપયોગ નથી આવ્યો, તો ચાલો વિકલનનો ઉપયોગ કરીએ. પણ આ વ્યાખ્યા પહેલાં બરાબર સમજી લેજો. ફરીથી ગ્રાફ જોઈ લ્યો. x1 એ x2 કરતાં નાના છે, fx1 પણ fx2 કરતાં નાના રહીએ તો આલેખ નીચેથી ઉપર એટલે વધતું વિધેય.
x1 x2 કરતાં નાના હોય અને fx1 fx2 કરતાં મોટા થઈ જાય, fx1 fx2 કરતાં મોટા થઈ જાય એટલે કે અસમતા બદલાય તો ઘટતું વિધેય, અસમતા એમનેમ રહે તો વધતું વિધેય. આ ખાસ યાદ રાખો. પણ વિકલન ઉપરથી તો બહુ સહેલાઈથી નક્કી થાય. તો હવે આપણે વિકલનની મદદથી જોઈએ વધતા કે ઘટતા વિધેયો. મિત્રો એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વિકલનની મદદથી શું કહી શકાય જોઈએ. ધારો કે વિધેય પહેલા તો આ રીતે છે. ધારો કે f ફ્રોમ વિવૃત અંતરાલ ab થી r એ વિકલનીય છે. કેમ કે વિકલનીય હશે તો વિકલન થશે ને. એટલે ધારો કે વિધેય વિકલનીય છે. વિકલનીય હોવું એટલે સમગ્ર પ્રદેશ ઉપર તેનું વિકલન શક્ય છે. હવે જોજો બરાબર મજા આવશે. પહેલું, જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે, એટલે કે આમાંથી બધી કિંમત લઈ લ્યો અને એનું વિકલન f ડેશ x અથવા તમે એને d dx fx કહો તોય મને વાંધો નથી, d dx fx ગ્રેટર ઓર ઇક્વલ દેન 0. જો ગ્રેટર ઓર ઇક્વલ દેન 0 થાય તો f એ વિવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. ભાઈ વધતું વિધેય ઉપર તરફનો એરો છે એવું કહી શકાય. હવે જો હું તમને એક ઉદાહરણ, દાખલા તરીકે તમને ખબર છે sin x પ્રથમ ચરણમાં વધતું વિધેય છે, તો હું fx બરાબર sin x લઈ લઉં એટલે તમને ખબર પડે. fx બરાબર sin x અને x ની કિંમત છે ને એ 0 થી π/2 એટલે કે પ્રથમ ચરણ લઈએ. તમને એ તો ખબર ને 0 થી 90 એટલે પહેલું ચરણ. તો દાખલા તરીકે હું આ વિધેય લઉં ને તો આનું વિકલન સાવ સહેલું છે. તો આના માટે f ડેશ x શું થાય? f ડેશ x cos x થાય કે નહીં? sin x નું વિકલન cos x. અને મિત્રો તમને ખબર છે કે પ્રથમ ચરણમાં x બિલોંગ્સ ટુ 0 થી π/2 માં પ્રથમ ચરણમાં ઓલ STC મુજબ બધાય ધન હોય તો cos x એ ધન હોય કે નહીં? એટલે સાબિત થઈ ગયું કે f ડેશ x ધન છે. હકીકતે સાઇનનું વિકલન ધન છે. જુઓ sin x ની વાત નથી હાલતી હોય, એના વિકલનની વાત ચાલે. આપેલ વિધેયનું વિકલન જો ધન થાય તો વિધેય વધતું. બહુ સિમ્પલ વાત છે. અને જો વિકલન કોઈનું ઋણ થાય તો બસ મિત્રો એ વિકલન ઋણ હોય તો વિધેય ઘટતું. તો બીજી વ્યાખ્યા હું આમ લખવાનું, જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે આપણે એવું કહી દઈએ કે f ડેશ x એટલે કે d dx fx વિધેયનું વિકલન ઋણ થાય લેસ ધેન 0. ખબર પડે ને ઋણ, આમ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખું. જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો આ જ વિધેય f એ વિવૃત અંતરાલ ab માં ઘટતું વિધેય છે. ઘટતું વિધેય એટલે કે નીચે તરફ એરો, આવું વિધેય છે. આ જ ઉદાહરણ લઈએ, પણ હવે આ sin x ને બદલે હું cos x લઈ લઉં. તમને ખબર જ છે ને cos x પહેલા ચરણમાં ઘટતું છે. આપણે આ વખતે ઊંધું કરીએ, fx બરાબર cos x લઈ લઈએ. x પહેલા ચરણમાં જ રાખીએ. આપણને પહેલું ચરણ જ ગમે છે. ગમે એ ચરણ આમ તો વિચારી શકાય, પણ મેં પહેલું ચરણ એટલે લીધું તમને વિકલન ખબર છે. ને બીજું ઓલ STC મુજબ તમને ખબર જ છે કે પહેલા ચરણમાં બધાય રમકડા ધન હોય. ચાલો આનું વિકલન કરી નાખો તો f ડેશ x બરાબર d dx cos x. હવે cos x નું વિકલન ન આવડતું હોય એવું તો અહીંયા કોઈ નહીં હોય. cos x નું વિકલન થાય માઇનસ sin x થાય ને. પણ sin x ધન હોય. શું કામ ધન હોય ખબર છે? કેમ કે x પહેલા ચરણમાં છે. x તો પહેલા ચરણમાં છે ને. sin x ધન હોય, પણ તમને ખબર છે sin x ધન હોય તો માઇનસ sin x ઋણ હોય. તો મિત્રો થઈ ગયું સાબિત કે f ડેશ x લેસ ધેન 0. બસ તો માટે f એ 0 થી π/2 માં ઘટતું વિધેય છે. આ કારણ છે ઘટતા વિધેય હોવાનું. તો આ રીતે તમે વધતા ઘટતા વિધેય નક્કી કરશો. તો આ વિધેય 0 થી π/2 માં
ઘટતું વિધેય છે. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું? વિકલન ધન તો વધતું, વિકલન ઋણ તો ઘટતું વિધેય. એક નોંધ લખાવી દઉં. જો પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB માટે, એટલે ઓની જેમ જ, પહેલું f ડેશ x માત્ર ગ્રેટર ધેન 0 અને f ડેશ x માત્ર લેસ ધેન 0. તો f ડેશ x ગ્રેટર ધેન 0 થાય તો f એ ચુસ્ત રીતે વધતું વિધેય, ચુસ્ત રીતે વધતું, અને વિધેયનું વિકલન ઋણ થાય તો ચુસ્ત રીતે ઘટતું. એટલે હું સિમ્બોલ સાથે લખું છું. તો હવેથી આપણે એવું યાદ રાખશું કે વિધેય હોય ને એનું આપણે વિકલન જોવાનું બસ. અને વિકલન કયા અંતરાલમાં ધન છે અને કયા અંતરાલમાં ઋણ છે. જો વિધેયનું વિકલન કરતા ધન અંતરાલમાં મળે અથવા તો વિકલન ધન મળે તો આપણને કાંઈ વાંધો નથી કહેવામાં કે વિધેય વધતું છે, અને ઋણમાં મળે તો આપણે પ્રેમથી કહી દઈશું ભાઈ વિધેય ઘટતું છે, બીજું શું. બરાબર? તો એવી રીતે આપણે નક્કી કરી શકશું. ચાલો આપણે હવે એના દાખલા જોઈએ અથવા દાખલા સમજવાનો પ્રયત્ન કરીએ, કેમ કે તો જ સાચી ખબર પડે. સૌથી પહેલાં આપણે એક પ્રશ્ન લઈએ. fx બરાબર, ઉદાહરણ લઈએ. ઉદાહરણ fx બરાબર x² - 4x + 6, આવું એક ઉદાહરણ છે. ચાલો તો હું આ ક્યાં વધતું ને ઘટતું છે એ નક્કી કરવું છે. તો આનું આપણે વિકલન કરી નાખીએ. તો આનું વિકલન તો સાવ સહેલું થાય. આનું વિકલન શું થાય? x² નું 2x - 4 અને પરિણામ નંબર 1 આપી દીધું. હવે કાઉન્સમાં લખો કે આ 0 ક્યારે થાય? તો f ડેશ x બરાબર 0. આ 0 ક્યારે થાય એ ચેક કરો તો તમને ખબર પડી જાય. 2x - 4 બરાબર 0, x બરાબર 2 આગળ આનું વિકલન 0 થાય. હવે તમારે કરવાનું શું ખબર? સંખ્યા રેખા દોરવાની. અહીંયા 2 મૂકવાના. આ 2 શું કામ? કે 2 આગળ આનું વિકલન 0 થાય. હવે તમારી પાસે 2 શક્યતા, કાં આપણો પ્રદેશ અહીંયા હોય ને કાં અહીંયા હોય, 2 જ શક્યતા છે. તો આપણે આમ કરવાનું, f નો પ્રદેશ નક્કી કરવાનો. જો આ રીત છે, આવા દાખલા ગણવાનું. x ની કિંમત 2 કરતાં નાની ને 2 કરતાં મોટી, આપણી પાસે 2 જ શક્યતા છે. અને હવે f ડેશ x નું મૂલ્ય નક્કી કરવાનું. મૂલ્ય એટલે ધન કે ઋણ. ચાલો 2 કરતાં નાની કિંમત મૂકો તો આમાં તમને એમને ખબર પડી જાય. આમાં 2 કરતાં નાની કિંમત મૂકો તો શું થાય? ધારો કે 0, તો આ ઋણ આવે ને. અને 2 કરતાં મોટી કિંમત મૂકો તો આ ધન આવે. તો f નો પ્રકાર નક્કી થઈ ગયો. પ્રકાર એટલે ઋણ તો ઘટતું, ધન તો વધતું. તો મિત્રો મને ખબર પડી ગઈ કે 2 કરતાં નાની કિંમત માટે આ વધતું છે. તો આપણે આમ બોલશું, માટે f એ -∞ થી 2 માં ઘટતું, એટલે નીચે તરફ એરો, અને 2 થી ∞ માં વધતું વિધેય છે. 2 થી ∞ માં વધતું એટલે કે ઉપર તરફના એરા પ્રકારનું વિધેય છે. તો આ રીતે તમારે કાંઈ નહીં કરવાનું, વિધેયનું વિકલન જોવાનું, પછી વિકલન ક્યારે 0 થાય એ નક્કી કરી અને સંખ્યા રેખા ઉપર દર્શાવી દેવાનું. એટલે ઓટોમેટિક સંખ્યા રેખાના 2 કટકા થઈ ગયા ને. જો આ -∞ થી 2 આવડે ને આવું, તો આ પહેલો કટકો ને આ બીજો કટકો બંનેમાં પછી ચેક કરી લેવાનું. તો આ રીતે આવા પ્રશ્નો આપણે સોલ્વ કરીશું.